મહાદેવ કેમ છો? મજામાં. તો અત્યારે આપણે જો બ્લોગ ચાલુ કરી દીધું છે સવારના ફોનમાં વહેલો અને વરસાદનો એકદમ આદર છે. આદર તો રોજે રોજ હોય જ છે, કારણ કે તડકો તો હમણાં દેખાતો નથી. શ્રાવણ મહિનો હાલે છે અને જો આપણી માંડવી છે આ થોડીક પાખી અહીંયા છે, બાકી આ બધી તો નામી જ છે. આ આગતરી છે થોડીક, આનાથી 10 દિવસ આગતરી છે. અને તો અત્યારે માંડવીમાં પાણી ચાલુ છે અને પાણી પણ હવે બોરમાં ઓછા પડી ગયા છે. તો ઘણા ઠેકાણે પણ પાણી પણ નથી. તો અત્યારે આપણે તો પાણી છે થોડા ઘણા, તો ધીરે ધીરે પીરાવાનું ચાલુ કરી દીધું છે. આમ તો અડધીક માંડવી પી ગઈ છે, અડધીક પીરાવાની બાકી છે. અને ધીરે ધીરે જો વરસાદ થઈ જાય તો ન પીરાવીને ધીરે ધીરે પીરાવી તો પડશે જ, કારણ કે પીરાવીને માંડવી કરવી પડશે. કારણ વરસાદ આપણે દ્વારકામાં તો કાંઈ છે જ નહીં. આમ તો દેવભૂમિ દ્વારકામાં આખા 3 જિલ્લામાં આમ તો નથી, પણ થોડું ઘણું થઈ જાય ને તો ભારી કામ થાય. અત્યારે ખેડૂત એટલે બહુ મુશ્કેલમાં છે, એટલે પોઝિશન એટલે બહુ ખરાબ જ છે. અત્યારે વરસાદ હવે નહીં થાય ને વરસાદ, તો ખેડૂતને બિચારાને નભવાને બહુ સાંધા છે. ખેડૂતને બિચારાને નભવાને બહુ તકલીફવાળું છે. તો બસ વરસાદ જેમ બને એમ વહેલું થઈ જવું જોઈએ. વરસાદ થઈ જાય ને ભાઈ તો ખેડૂત છે નભી જાય. અને જો અત્યારે આપણે આ માંડવી છે અને આમાં જો પાણી ચાલુ છે. જો બગલા પણ સવારના ફોરમાં આવી ગયા શિરામણ કરવા, તો અહીંથી આપણે પાણી ચાલુ છે. તો દોસ્તો બ્લોગમાં રહેજો, અને આપણે હવે ડેલી બ્લોગ બનવાની કોશિશ કરીશું, કારણ કે હમણાં આપણે ઘણું ટાઈમ તો બ્લોગ બનાવતા જ નહોતા. હવે કોશિશ કરીશું કે ડેલી આપણે બનાવી જ શકીએ. તો અત્યારે જો આપણે બોરમાં પાણી ઓછું થઈ ગયું છે, તો મોટર કાઢવાની છે અને આ લાઈન પાથરી નાખી છે કનુ મામાની ત્યાંથી. તો આપણે બોર ધોવાનો છે, કારણ કે રેતી ભરાઈ ગઈ છે. તો બોર ધોઈ નાખીએ, ભાઈ બાંધે છે. હમણાં છે ને થોડુંક ખેંચીએ એટલે મોટર ચોટી ગઈ હોય ને તો નીકળી આવે, તો ખેંચવામાં સહેલું પડે ને. કારણ રાંધવા માંડવા બધું તોડી નાખે છે. 2-4 ફેરે રાંધવા તોડી નાખ્યા હતા. તો અત્યારે સપાવ બંધાઈ જાય થોડુંક ઉપાડીએ એટલે મોટર ઉપડી આવે ને પછી વાંધો ના આવે. જો પાણીનો અવાજ આવે છે. તો ચાલો હું અધર ઉપાડું ટ્રેક્ટરથી. તો અત્યારે જો આપણે મોટર કાઢી લીધી છે અને છોડાવી, અને ભાઈ શું કરે છે, દોરી કાપે છે, કારણ કે અહીંયા લાઈન બાંધવા સારું. અને લાઈન પણ અંદર ઉતારી નાખી છે. તો હમણાં છે ને આ લાઈનમાંથી પાણી આવશે ને વાંથી, એટલે સીધો અંદરથી રેતી ધોવાશે. તો પછી બોર ધોવાઈ જાય. આપણે અત્યારે જ લાઈન પાથરવાની છે, પછી મોટર ચાલુ કરીએ. ચાલો તો અત્યારે લાઈન પાથરી નાખીએ. જો અત્યારે આપણે બોરમાં આખી લાઈન વહી ગઈ છે, અને જો ચૂસ કેવું મારે છે અંદર બોર. જો આ અત્યારે ચૂસ મારી રહી છે. કેટલો અવાજ આવે છે. આ મોટરનો પાણી આવે છે સીધો અંદર વહી જાય છે બધો. ને લાઈન બસ હવે આટલી જ રહી છે, લગભગ 20 ફૂટ ઉતરી ગયો અંદર. જો હજી વહી જ જાય છે. ધીમે ધીમે ભાઈવાન ધક્કો મારે છે. આપણે છે અહીંથી વંડી લગન હતી એટલી બહાર હતી. તો અત્યારે આપણે પાછું મોટર ફિટ કરવાનું ચાલુ છે લાઈનનું, કારણ કે બોર ધોવાઈ ગયું છે આખું. લાઈન હવે પછી સાંધો મારી દઈએ મોટરનો લાઈનનો, તો પછી પાછી હમણાં ઉતારી નાખીએ અને પછી ચાલુ કરીને તમને દેખાડીશ. તો જલ્દીથી ઉતારી નાખીએ, કારણ કે રેતી જે સાઈડમાં ચડી ગઈ છે ને પાછી આવી જાય ને એના પહેલાં આપણે મોટર ઉતારી નાખીએ ને એટલે પછી મોટર ચાલુ થઈ જાય ને રેતી બધી બહાર આવી જાય. જલ્દીથી ફિટ કરીએ. તો અત્યારે આપણે જો મોટર ચાલુ થઈ ગઈ છે. જીતુભાઈ આવ્યો તો ટેકો દેરાવ. જીતુભાઈ એ કાલે એક નવો ટ્રેક્ટર લઈ આવ્યો છે, હવે હપ્તા ભર્યા કરે. મોટર અંદર આપણે ઉતાર નાખી છે ઘણી બધી. આ પાણી આવો આવે છે. તો અત્યારે આપણે જો મોટર ઉતારી ને પાછી એના પછી આપણે ચાલુ કરી છે, તો ઘણી વાર થઈ ગઈ. પાણી જો મસ્ત મજાનું આવે છે. અને માંડવી પણ આપણી એકદમ સારી થઈ ગઈ છે.
જો માંડવી કેમ મસ્તીની છે. આમાં એક પાણી આવી જાય અને પછી એક સાથી આખી નાખશો, 1 કે 2 સાથી હાલશે, પછી પાછું આપણે પાણી દેશું તો લગભગ આના પાટલા ભેગા થઈ જશે. વરસાદની તો આશા આજે તો આગળ એમ હતું કે વરસાદ આવશે, અટાણે તો એમ થાય છે કે વરસાદ આવશે જ નહીં. અત્યારે જાણે કંઈ છે જ નહીં. વરસાદની તો આપણે આશા આવે રહી નથી કાંઈ બહુ જાજી. હવે આ શ્રાવણ મહિનાના 10 દી ગયા છે, 20 દી છે. તો શ્રાવણ મહિના 20 દીમાં જો થઈ જાય તો બધું સારું થઈ જાય દોસ્તો. બાકી તો અત્યારે ભૂંડપ છે, ખેડૂને વાતું પૂર્યું ઘટે જ નહીં એવી ભૂંડપ છે. તો બધા પ્રાર્થના કરજો ભાઈ વરસાદ થઈ જાય વહેલી. બાકી તો આ બધું હેરાનગતિ જે છે ને એ બચી જાય. અને બાકી જો નાના નાના જે ખેડૂત છે ઉપરેતરવાળા એટલે કે બિન પિયતવાળા તળાવડાના પાણી હોય એ લોકોને વાંધો ના આવે, વરસાદ થઈ જાય તો. બાકી એ લોકોને બિચારાને બહુ હેરાનગતિ છે, બહુ રૂપિયા નાખી દીધા છે જમીનમાં. તો હવે વરસાદ ના થાય તો એને કાંઈ થાય નહીં, વરસાદ થઈ જાય તો એને વાંધો આવે નહીં, નબવા જેવું થઈ જાય. આપણે તો વાંધો નથી, આપણે તો જેમ તેમ કરીને પાણી પીરાવીને માંડવી કરી જઈશું. તો જે આવા લોકો છે ને બિચારા એને બહુ તકલીફ છે. એટલે તમે બધા પ્રાર્થના કરજો કારિયા ઠાકરને કે વહેલી બાકીનો વરસાદ થઈ જાય. તો દોસ્તો તો હું અત્યારે જો ખુરશી ઉપર બેઠા છે ને, આ ડૂગી જો ક્યાં ને ક્યાં કરે છે. જજો હવે જજો ક્યાં કેમ જશે, જજો હમણાં દરાવીને હમણાં ઘડીક વાર જજો ખુરશીની જે શરમ કુટીનો છે એવો અછપરો થઈ ગયો છે. જો જો ધરાર ઉગસે છે, જોઈ લ્યો. જો જો જોઈ લે ક્યાં નીકળે છે કુરશી પાછળથી દોસ્તો. તો આપણે પાછે આ નીકળતી જાય અને સીધા ખુરશીને પાયા આગળ નીચેથી આવીને આગળથી નીકળી જજો. હમણાં હું એને કાંઈ નથી કહેતા, આમ ડરાવીશ ને તો હમણાં ક્યાંથી આવશે. કોમેડિયન થઈ ગયો છે. હમણાં ધમકાયો ને જો હવે લટડો પટડો થઈને હમણાં લેટતો હતો ખુરશી નીચે ગળીને પછી જોઈ લ્યો અને કેવી મસ્તી ઉકલે છે. હું એની મસ્તી નથી કરતો, ધરાર પદ જોઈ લ્યો કેવી એની મજા પડી ગઈ છે. એને હું આખો દિવસ બાંધો રહીએ છીએ ને પછી છોડીએ ને એટલે એને મજા આવી. જો હમણાં ખુરશી નીચે જ જશે, જોઈ લ્યો. મને બટકા દે છે, એને રમતો ઉકલે છે, બીજું કાંઈ નહીં. હમણાં જજો જો એને રમતો કરવી જોઈએ. હું ખુરશીમાંથી બેસી ગયો છું ને એટલે હમણાં ઊભો થાય ને એટલે જો હોડિયા પટ્ટી કરશે. હું હમણાં ઊભો થાય નહીં તો કારણ કે માંડવીમાં છે ને, માંડવીમાં પાણી ચાલુ છે ને તો ભેસણ બહુ કરી નાખે છે, પટ્ટી કરે ને બહુ એટલે બહુ બગાડી નાખે છે. જો હમણાં ટેપો ઉપાડું ને એટલે જોજો તમે કેવી રમતે ચડે છે. ભાઈને જોઈએ છે, ભાઈ હમણાં જો હમણાં પટ્ટી જો એને ઓળખી જશે ને તો હમણાં જશે. જો ઓળખી ગયો, દેખાય છે સામે ભાઈ, જો ગયો. અરે આ મારા જે લોફર હતા ને આમ તો નવા નહોતા, તો નામી હતા પહેરવાળા એક, તો એને રાતના છે ને ઉપાડીને તોડી નાખ્યા ને આજે જો અત્યારે પછી લઈને ફરે જાય ક્યાંક ગોતી આવ્યો છે. અને બ્લોગ કેવો લાગ્યો હોય તો શેર, લાઇક અને કમેન્ટ કરજો. અને ખાસ કરીને કમેન્ટ કરજો કે મારા બ્લોગમાં કાંઈ ભૂલ થાય છે કે મારે ક્યાંય ભૂલ સુધારવાની જરૂર છે. કારણ કે બ્લોગ બનાવતો હોય તો ક્યાંક બોલવામાં ને અવરું સવરું થઈ જાય, તો ખાસ કરીને જોવાવાળાને વધારે થોડુંક ખબર પડે. તો મને કહેજો કે ભાઈ મારે ક્યાં થોડીક સુધારવાની જરૂર છે ને. જો આ પૂગી આવ્યો, જો એ નાખી દીધા, થાકતો જ નથી, હળિયા પટ્ટી જ કરે છે. તો એ બસ કમેન્ટ કરજો. અને આપણા જો બ્લોગ સારા લાગતા હોય તો તમારા ભાઈને સપોર્ટ કરજો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં લગન આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ.